સુધારની શરૂઆત નીચેથી નહીં થાય. તમે સુધારમાં કોન્સ્ટેબલો પર જ કાર્યવાહી કરીને ખુશ નહીં થઈ શકો. તમારી એસીબીની બધી જ તાકાત એ કોન્સ્ટેબલ કે પછી આણે 10,000ની લાંચ લીધી કે આણે 500 રૂપિયાની લાંચ લીધી એના પર જ સીમિત રહેશે તો કોઈ દિવસ કોઈ કલ્યાણ નથી થવાનું. એટલે ખુશ થઈ શકો કે તમારું બ્રાન્ડિંગ સરસ થઈ રહ્યું છે, કે ગુજરાત એસીબી સરસ કામ કરે છે, તમારું બ્રાન્ડિંગ સરસ થાય છે, કે એસએમસી સરસ કામ કરે છે. ગ્રાઉન્ડ પર ફરક શું પડી રહ્યો છે? કશો જ નહીં. દર થોડા દિવસે પોલીસને માર પડી રહ્યો છે અને આમને આમ ચાલશે ને આ પ્રકારના દ્રશ્યો આવશે તો સામાન્ય માણસ પોલીસને મારશે. પોલીસની એ મર્યાદા છે એ જળવાવી જોઈએ, એની ખાખીનું ગુમાન જળવાવવું જોઈએ. કાં તો ચરબી છે ને કાં તો સાવ ખરાબ હાલત છે. આ બંનેની વચ્ચેની પણ એક અવસ્થા છે જેને આપણે ગુમાન કહીએ છીએ, રાષ્ટ્રનું ગૌરવ કહીએ છીએ, ખાખીનું સ્વાભિમાન કહીએ છીએ, એ નથી જળવાતું. પોલીસે ગુંડા બનવાની જરૂર નથી, પોલીસે પોલીસ જ બનવાની જરૂર છે. પોલીસને ગુંડાગર્દી એટલે કરવી પડે છે કેમ કે પોલીસિંગ નથી કરી શકતી.